નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે જોયું હતું પ્રાકૃતિક વારસામાં શેનો સમાવેશ થાય. લાંબો દરિયા કિનારો, વૃક્ષો, અસંખ્ય વનસ્પતિઓ, ઊંચા પર્વત, રમણીય દરિયાકાંઠો, બીચ ને પશુ પક્ષીઓ ને એક લિસ્ટ આખો આપણે જોયું હતું. અહીંયા આપણે અંડરલાઈન પણ ખેંચેલી હતી. ત્યારે મેં કીધું હતું કે આ 2-3 લીટીની નીચે અંડરલાઈન ખેંચવાનો ફાયદો એક કે હવે એ ચારેયને આપણે જે વર્ગીકરણ કરવાના થશે ને ત્યારે આપણું કામ ઇઝી બની જશે. હવે એ અંડરલાઈન ખેંચેલા શબ્દો જોજો. હવે એનું વર્ગીકરણ કરીને આ 4 બોક્સની અંદર ફિટ કરવાના થશે ને એટલે આરામથી થઈ જશે. એમાંનો પહેલો જ આપણે જોઈએ ભૂમિ દ્રશ્ય, લેન્ડસ્કેપ. વિશાળ દરિયાકાંઠાની વાત થઈ, લેન્ડસ્કેપ, ભૂમિ દ્રશ્ય. તો એમાં એક આપણે કીધું હતું કે ગુજરાત આ બાબતમાં થોડું કમનસીબ કહેવાય કે આપણી પાસે વિશાળ ફળદ્રુપ મેદાન નથી. પણ ભારતના સંદર્ભમાં જોવા જાય તો સાઉથના પ્રદેશ, દક્ષિણ ભારતના લગભગ રાજ્ય જ્યાં દ્રવિડોની વસ્તી જાજી છે અને દ્રવિડ વિશેની ચર્ચા આગળ છે, અને ગંગા નદીનો મુખ્ય ત્રિકોણ પ્રદેશ ડેલ્ટાની આપણે અગાઉના પીરિયડમાં વાત કરી હતી. જે 12માસી મોટી નદીઓ છે હિમાલયના તરાઈ ક્ષેત્રોમાંથી નીકળે, 12 માસ સતત વહેતી નદીઓના કારણે નિક્ષેપણથી જે વિશાળ ફળદ્રુપ મેદાનો બન્યા. ઓકે, ભૂમિ દ્રશ્યોની અંદર જોતા જાય, જો ખાલી ભૂમિ દ્રશ્ય વિશે ટૂંક નોંધ કહેશે તો 2 માર્કની તૈયાર થશે અને 6 થી 7 વાક્ય એની અંદર લખવાના થાય. ભૂમિ આકાર દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે. દાખલા તરીકે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. જરૂર પડે અંડરલાઈન ખેંચતા જાજો. હિમાલય પર્વત એક ભૂમિ આકાર. તો ભારતનો નકશો પણ એક ભૂમિ આકાર જ છે, બરાબર ને? એમાં કશું ખોટું તો છે નહીં. લેન્ડસ્કેપ ઉપરથી જોતા જે દ્રશ્ય દ્રશ્યમાન થાય, સ્પેશિયલ ઇફેક્ટ જનરેટ કરે, ઉત્પન્ન કરે, એને આપણે લેન્ડસ્કેપની અંદર મૂકી દેશું. પણ એની અંદરના જે આપણે ઓલા અગાઉ 2-3 વખત નાના નાના પોઈન્ટની જે ચર્ચા કરી ને એવી રીતની ચર્ચા પાઠ્યપુસ્તકમાં નથી થઈ. ખાલી 2-3 નાની વાત કરી અને પોઈન્ટ પૂરો કરી દીધો ભૂમિ દ્રશ્ય વિશે. હવે હિમાલયને ભૂમિ આકાર કીધો, લેન્ડસ્કેપની અંદર જબરજસ્ત ઉદાહરણ છે. હવે હિમાલય ભૂમિ દ્રશ્ય છે, ભૂમિ આકાર છે, લેન્ડસ્કેપ છે, તો એની અંદર શું આવશે? બરફથી આચ્છાદિત પર્વત શિખર, અસંખ્ય વૃક્ષો, પાઇન, દેવદાર, સ્પ્રુસ, બરાબર ને? જે અગાઉ આપણે ભણી ચૂક્યા છે. એટલે આગળ ચર્ચા કરી કે અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ. વનસ્પતિ તો દરેક ક્યાંક ને ક્યાંક ઉપયોગી જ હોય. ખનિજ, અવનવા પશુ પંખી, શિખરો બરફથી છવાયેલા રહી. આ હિમાલયનું વર્ણન છે. હિમાલય અગાઉના વાક્યમાં એમ કીધું કે હિમાલય એક ભૂમિ દ્રશ્ય છે, ભૂમિ આકાર છે. પછી હિમાલયનું વર્ણન કર્યું કે ભાઈ અહીંયા આ છે, બરફથી આચ્છાદિત શિખર છે, અસંખ્ય વૃક્ષો છે એટલે વન્ય જીવન હોય, અહીંયા પ્રાણી અને પશુઓ તો હોય જ. ઓકે, મહત્વની વાત હવે એવી કે એનાથી મોટી નદીઓ 12 માસ ભરપૂર પાણીથી સમૃદ્ધ છે. કારણ કે હિમાલયમાંથી નીકળતી નદીઓ અગાઉ આપણે તફાવતમાં જોયું હતું કે હિમાલયમાંથી નીકળતી નદીઓનો મોટો મેઇન બેનિફિટ એ છે કે આપણી નદીઓ 12 માસી નથી. ચોમાસામાં પૂર આવે, ભરપૂર હોય, શિયાળામાં પાણી ડાઉન થાય, ઉનાળામાં નદી સુકાઈ જાય. પરંતુ હિમાલયમાંથી નીકળતી નદીઓમાં ઉલટું. એમાં શું બનશે કે ચોમાસામાં પાણીનું લેવલ સ્થિર છે, ઉનાળામાં હિમાલયના બરફ ઓગળવાના લીધે પાણી
ઓછું થવાની જગ્યાએ બાષ્પીભવનના કારણે પાણી ઓછું થવું જોઈએ, એની જગ્યાએ બરફ ઓગળવાના કારણે એની જળ સપાટી વધે, જેના કારણે બિહાર, યુપી, ઉત્તરાખંડ આ બધા રાજ્યોને કૃષિ સિંચાઈનો ભરપૂર લાભ મળ્યો. તરાઈના જંગલ, તરાઈ એટલે શું? પર્વતની નીચે આવેલી સપાટી, જેને આપણે આપણી લોકલ લેંગ્વેજની અંદર તળ સપાટી અથવા તળેટી કહી, તરાઈના જંગલ. હવે હિમાલયમાં પવિત્ર યાત્રાધામ છે, એમાં 3 નાથની ચર્ચા કરી: અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ. પવિત્ર યાત્રાધામ 4 મઠમાંનો એક મઠ આદિ શંકરાચાર્ય દ્વારા રચિત. પછી નંદાદેવી જેવા શિખરો પણ આવેલા છે. જો નંદાદેવી એક જ શિખરનું પાઠ્યપુસ્તકમાં નામ કેમ? ભારતનો જે હિમાલય છે એમાં તો ચાલો આપણે કાંચનજંઘાની વાત કરી, ધવલગીરી, મકાલુ, ગોડવિન એસ્ટીન K2 એની ચર્ચા કરી. કૈલાસ શિખરની ચર્ચા નથી, ખાલી નંદાદેવી એક જ શિખરનું નામ પાઠ્યપુસ્તકમાં આપેલું છે. ઓકે. પછી કીધું કે ભારત માટે હિમાલયનું મહત્વ ઘણું. તો અગાઉ આપણે કીધું કે ભારતની 3 ઋતુઓને બેલેન્સમાં કરવાનું કામ હિમાલયનું છે. એક રક્ષણાત્મક મોટી દિવાલ છે. મેં ત્યારેય કીધું હતું કે હિમાલય પર્વત ભારતનો પગાર વગરનો કર્મચારી છે, જે રાત દિવસ ભારતને મદદ માટે સતત તત્પર છે, તૈયાર છે, ચોકીદાર પણ છે. કારણ કે એની ઓલી પારના દુશ્મનો હિમાલયને ઓળંગી અને ભારત ઉપર એટેક કરી શકતા નથી. ઋતુઓને બેલેન્સ કરવાનું કામ એ કીધું હતું કે નૈઋત્યના પાછા ફરતા મોસમી પવન છે એ ઠંડી લઈ આવે છે, બરાબર ને? અને પરિણામે ન્યાથી અથડાય અને જે પવન આવે એ ચોમાસાની એક પૂર્વ ભૂમિકા માટે સૌથી મહત્વનું છે. ઓકે, એક પોઈન્ટ આપણો તૈયાર. પોઈન્ટમાં મહત્વનું શું હતું? ભૂમિ દ્રશ્યની અંદર એક જ છે, હિમાલયની જ ચર્ચા કરવામાં આવી, ભૂમિ દ્રશ્ય. એ સિવાય ખાસ આમાં કોઈ બીજી ચર્ચા નથી. 3 પવિત્ર યાત્રાધામના નામ આપ્યા અને એક શિખર નંદાદેવીનું નામ આપ્યું છે, બદ્રીનાથ, કેદારનાથ, અમરનાથ. ત્યારબાદ આપ્યું છે રિવર, નદીઓ. બીજો પોઈન્ટ, આ પોઈન્ટ થોડોક સ્ટ્રોંગ છે. આમાં તો આપણે કીધું કે હિમાલયની ચર્ચા થઈ. એક ભૂમિ આકાર છે અને એનું થોડુંક વર્ણન કર્યું હતું. હવે નદીઓમાં પહેલા હિમાલય લીધો, પછી 12માસી નદીઓની વાત કરી. ભરપૂર પાણીથી સમૃદ્ધ છે, તરાઈના જંગલો આવેલા છે. નદીઓમાં એક પોઈન્ટ જબરજસ્ત નીકળશે, કદાચ કારણ તરીકે પણ પૂછી શકે અને એક MCQ પણ આ પોઈન્ટમાંથી નીકળશે, નાનો પ્રશ્ન અથવા વન લાઇનર. 1-2 શબ્દોમાં જવાબ આપો. વિભાગ એ વાળો કયો? એ પેરેગ્રાફમાં સૌથી છેલ્લી લીટી વાંચશો ને એટલે તમને આઈડિયા આવી જશે કે નદીઓને લોકમાતા શું કામ કહેવામાં આવે છે. આપણે આ એક જ શબ્દ પકડવાનો છે, બાકી તમે ઓટોમેટિક 3-4 વાક્ય એમને લખી શકશો. લોકમાતા. નદીઓને માતાનું નામ શા માટે આપ્યું? કારણ કે બાળકની સૌથી વધારે સુરક્ષાની ચિંતા માતાને હોય, બરાબર ને? નદીઓને લોકમાતાનું નામ આપ્યું. અને તમે જોજો કે કોઈ પણ મહાનગર હોય, મોટું શહેર હોય કે ગામ હોય, અત્યારનું હોય, વર્તમાનનું, એવું જ નથી. તમે જૂના સમયમાં પણ આવેલા જાઓ. અગાઉ પણ આપણે ચર્ચા કરી હતી મોહેંજો-દડો સમયથી. તમે જો આજુબાજુ નદી હશે ને હશે. કોઈ પણ શહેર મને એવું બતાવો કે એની બાજુમાં નદી ના હોય. કોઈ ધ્યાનમાં આવે ખરું? શક્ય જ નથી. કારણ કે નદી વગર માનવ જીવનની કલ્પના કરવી જ મુશ્કેલ છે. મોહેંજો-દડો તો આપણે જોઈ સિંધુ નદી, લોથલ તો સમુદ્ર કિનારો ને ત્યાંની સ્થાનિક નદી, ધોળાવીરા જોયું તો ત્યાંની નદી.
કાલીબંગાન જોઈ રાજસ્થાન, તો અહીંયા ખેતર ખેડેલાના અવશેષો નીકળ્યા. નદીઓ છે જ. વર્તમાન સમયના કોઈ પણ મેટ્રો સિટી તમે જોઈ લો, મોટા સિટી છે તો બાજુમાં નદી પણ મોટી હશે. સુરત જોઈ તાપી નદી, અમદાવાદ સાબરમતી, વડોદરા વિશ્વામિત્રી નદી. કોઈ પણ શહેર નદી વગર સંભવ નથી. માનવ જીવનનો સીધો સંબંધ નદીઓ સાથે છે. હવે નદીના પાણીનો ઉપયોગની ચર્ચા આ પોઈન્ટમાં કરવામાં આવી, પણ એ પહેલાં થોડુંક આપણે વળી પાછું ઋષિમુનિઓ વાળું થોડુંક માઇન્ડમાં રિવાઇન્ડ કરી લઈએ કે ઋષિમુનિઓ નદી સ્નાન કરવા જતા અને સૂર્યને અર્ધ્ય આપતા, અને બરાબર લોકમાતા વેદોની અંદર નદીઓને પવિત્ર ગણવામાં આવી. 7 નદી, પ્રયાગરાજ મોટું તીર્થ છે, ગંગા નદીને આપણે પવિત્ર માનીએ છીએ, બરાબર ને. નદીઓનો ધાર્મિક મહત્વ ઘણું બધું છે. આપણે વિસર્જન માટે નદીઓનો ઉલ્લેખ છે. નહાતી વખતે નાહવા માટેનો શ્લોક બોલી છે, પાણીમાં આહવાન કરવા માટે. નદીઓનો સંબંધ પરાપૂર્વ કાળથી અત્યાર સુધી હાયલો આવે છે. ગંગા, યમુના, સરસ્વતી, સિંધુ, કાવેરી, મહેન્દ્ર, તનિયા, સરયુ, અયોધ્યા. રામનો સંબંધ અયોધ્યા સાથે, અયોધ્યાની નદી બાજુની નદી સરયુ, સબરી, પંપા સરોવર નદી, કૃષ્ણ, યમુના નદી, વર્તમાન દિલ્હી. નદીઓને બાકાત કરી નાખો તો માનવ જીવનમાં કાંઈ શેષ બચે જ નહીં, 0. જો એ પોઈન્ટમાં શું કહે છે, પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડે છે. પ્રાકૃતિક માર્ગ એટલે શું? દિશા શોધવા માટે નદીઓનો ઉપયોગ થતો. ત્યારે કોઈ એવા ખાસ સાધનો નહોતા, એની મદદથી, નદીઓની મદદથી ખબર પડી જતી કે જમીનનો ઢાળ કઈ બાજુ છે, પાણી વહે છે કઈ બાજુ, બરાબર ને. અંતે બધી નદીઓ મળે ક્યાં? સમુદ્રને. ઉદ્ગમ સ્થાન બધી નદીઓનું ક્યાંથી? હિમાલયમાંથી. રેડી? ઓકે. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે. અહીંયા અંડરલાઈન ખેંચી નાખજો, 2 નદીઓના નામ આપ્યા. હવે MCQ ની અંદર તમે નવનીતમાં જોશો ને એટલે 4 ઓપ્શન આપ્યા છે, બધી બબે નદીઓના જોટા આપ્યા છે. એક પોઈન્ટ સાચો હશે તો રાવી આપી હશે, તો પછી બાજુમાં બનાસ આપી છે, સતલુજ આપી છે, તો કોસી નદી આપી છે, નર્મદા આપી છે, તો ગંગા હશે. એટલે આપણે આવડતું હોય જવાબ, પણ થોડાક હાટું ભૂલાઈ જતું હોય. એટલે આ 2 નદીઓના નામની નીચે ખાસ અંડરલાઈન મારજો, સિંધુ, રાવી. આખા રાજ્યનું નામ નદીઓ ઉપરથી પાડવામાં આવ્યું. કયું રાજ્ય? પંજાબ. પંજ આબ. પંજ એટલે 5, પંજો એટલે 5 આંગળીનો સમૂહ, આબ એટલે પાણી, આબ હવા, આબોહવા, સુરખાબ, પંજાબ, પંજઆબ. 5 નદીઓનો સમૂહ. એમાંની એક નદી રાવી, અને એક તો આપણી જૂનામાં જૂની નદી છે, હિમાલયમાંથી નીકળતી અને અરબ સાગરને મળતી નદી સિંધુ. અને એના ઉપરથી જ આ સંસ્કૃતિનું નામ આપ્યું, સિંધુ ખીણની સંસ્કૃતિ, ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન. ઓકે. હવે આખો શ્લોકને સિમ્પલ ભાષામાં લઈ લીધો છે. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી. હવે પાછળની જે 3 નદીઓ છે લિસ્ટમાં, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, આ 3 નદીઓ સાઉથમાં છે, બરાબર? ઓકે. હવે નદીઓના પાણીનો આપણે યુઝ ક્યાંથી કરી? નદીઓ જો કે બહુ હેતુ હોય, એક હેતુ માટે નદી ક્યારેય હોઈ શકે નહીં. નદીઓને લોકમાતા કીધું, મેં પહેલાંય કીધું હતું કે આ પોઈન્ટમાં યાદ રાખવા જેવો શબ્દ છે લોકમાતા. કારણ તરીકે આવી જશે કે નદીઓને લોકમાતાનું બહુમાન શા માટે આપવામાં આવ્યું, અથવા નદીઓ લોકમાતા તરીકે શા માટે ઓળખવામાં આવે છે, અથવા નદીઓનું બીજું નામ જણાવો, બરાબર? હવે નદીઓનો જળનો બહુહેતુક ઉપયોગ ક્યાં? તો કે નદીના પાણીનો સિંચાઈ તરીકે ઉપયોગ કરી શકીએ, ખેતી માટે,
પાકને પાવા માટે, ઘર વપરાશ માટે યુઝ કરી શકી, પીવા માટે યુઝ કરી શકી, થર્મલ સ્ટેશન બનાવવા માટે, વિદ્યુત ઉત્પન્ન કરવા માટે એનો યુઝ કરી શકી. બરાબર. કોઈ એક હેતુ માટે તો નદી છે નહીં. જૂનું વાક્ય આપણે યાદ કરી, પરોપકારાય ફલંતી વૃક્ષા, કે વૃક્ષ પોતાના ફળ ખાતું નથી. પરોપકારાય તે ગાવંતી દોહા, કે ગાય એ પોતાના માટે દૂધ આપતી નથી. પરોપકારાય વહંતી નદીયા, કે નદી પોતાનું પાણી પીતી નથી પણ બીજા માટે છે. મતલબ કે નદીઓનો સંબંધ સીધો માનવ જીવન સાથે જોડાયેલો છે. ઓકે. હવે અહીંયા કીધું છે પીવાનું પાણી, વપરાશ માટેનું પાણી, સિંચાઈ માટે, વીજળી માટે, ખેતી માટે, અને મહત્વનો શબ્દ પાછળ આપ્યો હોય કે જળ માર્ગ માટે આ નદીઓના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે. બહુ ઓછી નદીઓ ભારતમાં એવી છે કે આંતરિક જળમાર્ગ તરીકે ઉપયોગી હોય. બહુ ઓછી નદી. એક રાજ્યમાંથી બીજા રાજ્ય માટે જવું હોય તો આપણે જળમાર્ગ તરીકે કોઈ નદીઓનો યુઝ કરતા નથી. કરીએ છીએ નહીં. ઓકે. પછી એ ઉપરાંત માટીના વાસણ, મકાન, લેપણ અને ઉદ્યોગોના વિકાસ માટે પણ માનવીએ નદીના પાણી ઉપર આધારિત રહેવું પડે છે. એ તો છે જ. મોટા ઉદ્યોગો, મોટા કારખાના કે મોટા શહેર મોટી નદી વગર સંભવ નથી. આમ નદીઓએ ભારતીય પ્રજાજીવનને સમૃદ્ધ બનાવ્યું. હવેનું જે વાક્ય આવે એ ખાસ જોજો, નવનીતની અંદર બેઠે બેઠું કારણ તરીકે આપેલું છે. આપણી સંસ્કૃતિ પ્રાચીન કાળથી નદી કિનારાના ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય, કલા, સૂઝન, કૌશલ્યનો વિકાસ આ પ્રકૃતિના વારસામાંથી જ મળ્યો. પ્રકૃતિનો વારસો મતલબ કે પ્રાકૃતિક વારસો, વારસાનો એક પ્રકાર. પણ એક સરસ શબ્દ વચમાં એ આવ્યો, ઉષા અને સંધ્યા. ઉષા એટલે ઉગતો સૂર્ય, સંધ્યા એટલે આથમતો સૂર્ય. તો આપણે તમે જોશો કોઈ પણ પ્રાકૃતિક ચિત્ર હશે તો પર્વતો દોરેલા હશે, થોડી ઘણી વનસ્પતિઓ ઉગેલી હશે, ઘાસના મેદાન હશે, નાળિયેરીના વૃક્ષો હશે, મકાન બનાવેલું હશે, વૃક્ષો છે એટલે પક્ષીઓ ઉડતા હશે, આકાશમાં વાદળા હશે અને વાદળાની બાજુમાં સૂર્ય દોરેલો હશે અને પર્વતોની બાજુમાં નદી વહેતી હશે. આ થયું પ્રાકૃતિક સૌંદર્ય. અને દરેક કલાકાર પોતાના આર્ટની અંદર આ વસ્તુને સન્માન આપે અને આપે છે. ઓકે. એટલે છેલ્લું વાક્ય આપ્યું નદીના પોઈન્ટમાં, એમાં ખાસ અંડરલાઈન મારજો. માટે આપણે નદીઓને લોકમાતાનું બહુમાન આપ્યું છે. રેડી? નેક્સ્ટ પોઈન્ટની અંદર જોઈ વનસ્પતિ જીવન. વનસ્પતિ જીવન એની અંદર ખાસ 2-3 પોઈન્ટ યાદ રાખવાના છે. તુલસી, વડ અને પીપળો. તુલસી, વડ અને પીપળો આ 3 છે એ મહત્વના છે. બરાબર. બાકી 2 બીજાય છે જેને આપણે મસાલા પાકો તરીકે ઓળખીએ છીએ, અશ્વગંધા અને રજનીગંધા. ઓકે. તો વનસ્પતિ જીવનની અંદર માણસનો સંબંધ પ્રકૃતિ હારે જોડાયેલો છે. એના માટે આપણે જોઈએ તો એમાં શરૂઆતનું વાક્ય લખ્યું છે કે માનવ જીવન આદિકાળથી પ્રકૃતિ પ્રેમી રહેલો છે. એનો સાક્ષી છે એનો વૃક્ષ પ્રેમ. એનો અને વૃક્ષ પ્રેમ હોય તો વૃક્ષને 2 વસ્તુ આવે છે, એક ફળ અને એક ફૂલ. બરાબર. અને ફળનો આપણે આહાર તરીકે યુઝ કરી, અને એક છે પુષ્પ પ્રેમ, જે આપણે આ પોઈન્ટની અંદર બીજા વાક્યની અંદર બીજો જ શબ્દ આપેલો છે. ઓકે. ત્યારબાદ
ભારતમાં કીધું કે પશુ પક્ષીના આહાર માટે વનસ્પતિ ઉપર આધાર રાખવો પડે, પછી ચાહે માણસ હોય પ્રાણી હોય. આહાર કડીની અંદર આપણે જોઈ તો સિંહ ભલે પરભક્ષી હોય, એ હરણનો શિકાર કરતો હોય, પણ હરણનું અસ્તિત્વ તો ઘાસ ઉપર જ છે. રેડી. ત્રીજો જે પોઈન્ટ આપ્યો છે, ત્રીજી જે વસ્તુ છે આ પોઈન્ટની અંદર, એમાં જે ચોથું વાક્ય આપ્યું હોય એમાં અંડરલાઈન ખેંચી નાખજો. વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા ધૂપ દીપ કરવામાં આવે છે. મનુષ્ય જન્મે ત્યાંથી સીધો સંબંધ એનો લાકડા સાથે જોઈ. જન્મે તરત ઘોડિયું લાકડાનું, મૃત્યુ વખતે એની ચિત્તા પણ લાકડાની. ઓકે. ત્યારબાદ કીધું વટ સાવિત્રી વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. દરેક ભગવાનને કોઈક ને કોઈક વૃક્ષ જોડી જ દેવામાં આવે. કૃષ્ણ છે તો કદંબનું વૃક્ષ, શિવજી છે તો બિલીનું વૃક્ષ, હનુમાન છે તો આકડાની માળા. મતલબ કે ધર્મ અને પ્રકૃતિનો સમન્વય કરવામાં આવ્યો. ત્યારબાદ અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતર, વન સમૃદ્ધિથી ભરેલા જંગલ, ઔષધિ માટેના છોડવા. જો ઔષધિ માટે છે, આપણે ભૂમિ દ્રશ્યની અંદર જોયું હતું કે હિમાલય, તો સૌથી મહત્વની જે બાબત છે, જે મસાલા પાક છે, જે અગત્યની ઔષધિઓ છે, એ મોટા ભાગે હિમાલયના વિસ્તારમાંથી જ નીકળે છે. જે મેં બે વસ્તુ કીધી હતી, અશ્વગંધા, રજનીગંધા. પણ પાઠ્યપુસ્તકમાં નીચે તમે એ જ પોઈન્ટમાં જોશો એટલે એમાં નિશિગંધા કરીને એક પોઈન્ટ આપેલો છે, એક શબ્દ લખેલો જોવા મળશે. હવે નિશિગંધા શબ્દ ઓછો સાંભળ્યો એટલે આપણે એમ થાય કે આ શું છે. હવે નિશી એટલે રાત, રાત એટલે કે રજની, એટલે જે કયો તે નિશિગંધા પણ તમે કહી શકો અને રજનીગંધા પણ કહી શકો. અને એક છે અશ્વગંધા. ત્રણ ગંધા શબ્દ વનસ્પતિને લાગુ પડે. એક છે અશ્વગંધા, નિશિગંધા મતલબ કે રજનીગંધા, અને એક છે સર્પગંધા. આ ત્રણે ત્રણ વસ્તુ ભારત સિવાય વિશ્વના કોઈ પણ જગ્યાએ મળતી નથી, ખાસ કરીને સહજતાથી મળતી નથી. ઓકે. ત્યારબાદ કીધું આંબળા, હરડે, બહેડા, કુવારપાઠું, અરડુસી, લીમડો વગેરે ઔષધિ. લીમડો વૃક્ષ છે, ઔષધિની અંદર સમાવેશ કર્યો છે. આ પુષ્પનું વર્ગીકરણ કર્યું: મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશિગંધા, જુઈ. ઓકે. અને છેલ્લો પોઈન્ટ છે વાઇલ્ડ લાઈફ, વન્ય જીવન. ખાસ કરીને ભારતનું રાષ્ટ્રીય પ્રાણી એશિયાટિક લાયન, એશિયા ખંડમાં જોવા મળતા ઓનલી સિંહ, જે આપણા અહીંયા ગુજરાતમાં ગીર ફાઉન્ડ્રીમાં છે. જોઈ વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, હરણ, રોજ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ બેને સાથે લેવામાં આવ્યા. બેમાં ફરક છે. ઓકે. નોળિયા, ઘો, સાહુડી અનેક જીવો જોવા મળે. અને વિશ્વમાં એશિયાઈ સિંહ માત્ર ગુજરાતના ગીરમાં જોવા મળે. હવે એને અગાઉ આપણે કીધું તો વૃક્ષની જેમ જ કે હિન્દુ ધર્મના દેવી દેવતાઓને પણ વન્યજીવન સાથે જોઈન્ટ કરી દીધા, ખાસ કરીને પ્રાણીઓ સાથે. શિવ મંદિર છે તો કાચબો જોવા મળે, શિવને સાપ જોવા મળે, ગણપતિ તો કે ઉંદર, લક્ષ્મી માતા હાથી હોય, ઇન્દ્ર હાથી, ઘુવડ, બરાબર. કૃષ્ણ ભગવાન મોરપીંછ, સરસ્વતી માતા મોર, માતાજી સિંહ ઉપર સવારી, વાઘ ઉપર સવારી. દરેક દેવી દેવતાઓને કાંઈક વાહન આપેલું છે, જે બેઠે બેઠું વાક્ય સીધું નીચે જોવા મળે. રાષ્ટ્ર મુદ્રામાં 4 સિંહ, ઘોડો, હાથી અને બળદની આકૃતિ મૂકીને એનું મૂલ્ય આપ્યું. અને ભારત સરકારે આની સારવાર અને સંરક્ષણ વ્યવસ્થિત રીતે થાય એટલા માટે એને અભયારણ્યો બનાવ્યા છે અને રાષ્ટ્રીય ઉદ્યાનો બનાવ્યા. અભયારણ્ય, ઉદ્યાન ખાસ હોય.
અહીંયા મિત્રો આપણા 4 પોઈન્ટ પૂરા થાય. ભૂમિ દ્રશ્ય સૌપ્રથમ જોયું, એમાં આપણે કીધું હતું કે હિમાલય ખાસ, ત્યારબાદ નદીઓ, નદીઓમાં એક શબ્દ આવ્યો લોકમાતા, ત્યારબાદ આવ્યું વનસ્પતિ જીવન અને છેલ્લે આવ્યું વન્ય જીવન, જેમાં રાષ્ટ્રીય મુદ્રા ખાસ જોવી. આશા છે કે પ્રાકૃતિક વારસાની અંદર જે આ 4 પોઈન્ટ છે એમાં આપ સૌને સારી રીતે સમજાયું હશે. ન સમજાય તો કમેન્ટ બોક્સની અંદર આપનો પ્રશ્ન મૂકો. બરાબર છે? ઓકે, થેન્ક યુ.